સોમવારથી પવિત્ર ગૌરી વ્રતનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે અંકલેશ્વરમાં વ્રત માટેની તૈયારીઓ પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે. વ્રત રાખતી નાની નાની કન્યાઓ માટે બજારમાં વિવિધ રંગબેરંગી અને આકર્ષક રીતે શણગારેલી પૂજાની ટોપલીઓનું વેચાણ જામ્યું છે. દીકરીઓ પોતાના વ્રત માટે આકર્ષક ટોપલીઓ પસંદ કરી શકે તે માટે માતા પિતા સાથે બજારમાં ખરીદી અર્થે ઉમટી રહી છે. જવારા તૈયાર ટોપલીઓ લેવા માટે વેપારીઓને ત્યાં ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી રહી છે. આગામી 5 દિવસ સુધી ચાલનારા આ વ્રતને લઈને સમગ્ર ભરૂચ જિલ્લાના બજારોમાં સૂકા મેવા અને પૂજાપા સહિતની ખરીદી માટે ભીડ ઉમટી રહી છે. પહેલાના સમયમાં ઘરે જાતે ટોપલી વાવવામાં આવતી હતી, પરંતુ આજના જમાનામાં તૈયાર ટોપલીઓનું ચલણ વધ્યું છે. ટોપલી લાવીએ છીએ અને અંદર સાન માટી નાખી અને બિયારણ નાખીએ 5 જાતના. ઘઉં, જુવાર, બાજરી, પછી આ તલ છે એ નાખીએ અને વાવીએ છીએ. વાવી અને અહીંયા જોટી ટોકી વેચવા લાવું જવારાની ટોપલી તૈયાર. જવારાની ટોપલી તૈયાર લાવીને વેચીએ અને 100 રૂપિયાની એક ટોપલી વેચીશું અને આ વેચાણ પણ સારું થાય છે ભાઈ. ટોપલી ખરીદવા આવ્યા છે. અમે સોમવારથી અલુણા ચાલુ થાય છે. અમે 5 દિવસ ઉપવાસ કરીશું, તેની પૂજા કરીશું. અમે 6થા દિવસે તેનું વિસર્જન નદીમાં કરીશું.